નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગાંડુ દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એક વસ્તુની સાપેલી કિંમત એટલે કે લેબલ પ્રાઇસ પર 20% અને 5% ક્રમશઃ એટલે કે રિસ્પેક્ટિવલી વળતર એટલે કે ડિસ્કાઉન્ટ મળતું હોય તો ખરેખર એટલે કે એકચ્યુઅલી વળતર કેટલા ટકા હોય? 20%, 24%, 25% અને 30%. હવે આગળ સૌ પ્રથમ તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આ વસ્તુની સાપેલી કિંમત એટલે કે લેબલ પ્રાઇસ 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. હવે આગળ આ સાપેલી કિંમત પર એટલે કે આ 100 રૂપિયા પર આ 20%નું વળતર મળે છે. 20% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આ 100 રૂપિયાની આપણને નવી કિંમત મળે, ન્યૂ પ્રાઇસ મળે. અને આગળ આ નવી કિંમત આ 100 રૂપિયાના 80% બરાબર થશે. 80% ઇક્વલ ટુ થશે. મતલબ કે આ શરૂઆતની સાપેલી કિંમત એટલે કે આ 100 રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કિંમત કહેવાય, 100% વેલ્યુ કહેવાય. આગળ અહીંયા 20% વળતર મળતું હોવાથી આ 20% આ 100%માંથી ઘટાડવા પડે, માઇનસ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે. એટલે આપણને આ 80% મળે છે. હવે આગળ આ 100 રૂપિયાના 80% આ 100 રૂપિયા ગુણ્યા આ 80 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયાના 80% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે. અને આ ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય, ડિવિઝનમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે આ 100 * 100 થાય. મતલબ કે આ 100 માં આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. એટલે કે આ 100 અને આ 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 100 થાય, આ 100 થાય. આગળ આ 80 * 80 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 100 રૂપિયાના 80% 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. મતલબ કે આ 100 રૂપિયાની નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 80 રૂપિયા થાય, 80 રૂપીસ થાય. હવે આગળ ફરીથી આ 5%નું વળતર મળે છે, 5% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આગળ આ 80 રૂપિયાની પણ આપણને નવી કિંમત મળશે, આ 80 રૂપીસની પણ ન્યૂ વેલ્યુ મળશે. એટલે આગળ આ નવી કિંમત આ 80 રૂપિયાના આ 95% બરાબર ઇક્વલ થશે. આ 80 રૂપિયાની નવી કિંમત આ 80 રૂપિયાના 95% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ નવી કિંમત હવેથી ફરીથી પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાશે, 100% કહેવાશે. હવે આગળ આના પર ફરીથી જુઓ, આ 5% વળતર મળે છે. એટલે આ 5% ને આ
100%માંથી ઘટાડવા પડે એટલે આપણને 95% મળે, 95% મળે. હવે આગળ આ 80 રૂપિયાના 95%, આ 80 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. 11 આ 80 રૂપિયાના 95%, 80 રૂપિયા ગુણ્યા આ 95 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 95 ને આપણે 19 ગુણ્યા 5 એમ લખી શકીએ, મતલબ કે 19 55 થાય. આગળ આ જ પ્રમાણે આ 100 ને પણ આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ, મતલબ કે 20 5 100 થાય. એટલે આગળ આ 5 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 20 ચોક 80 થાય, મતલબ કે આ 80 માં આ 20 વડે 4 વારમાં ભાગ લાગે એટલે આ 20 અને 4 નો એટલે 4 અને 20 નો ગુણાકાર આ 80 થાય, આ 80 થાય, આ 80 થાય, આ 80 થાય. હવે આગળ now ahead, now forward જુઓ આ 19 ચોક 70 થશે, 76 થશે. આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે, મતલબ કે 80 રૂપિયાના 95% 70 રૂપિયા થાય, 76 રૂપીસ થાય. મતલબ કે આ 80 રૂપિયાની નવી કિંમત એટલે ન્યુ પ્રાઇસ આ 70 રૂપિયા થાય, 76 રૂપીસ થાય. મતલબ કે આ સાપેલી કિંમત એટલે કે લેબલ પ્રાઇસ આ 100 રૂપિયામાંથી આ 70 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર આ સાપેલી કિંમત આ 100 રૂપિયામાંથી આ 70 રૂપિયા થઈ જાય છે. મતલબ કે આપણને એકંદરે ટોટલી ફાઇનલી ગ્રોસલી આ 100 રૂપિયા ઓછા 70 રૂપિયા જેટલું વળતર મળે છે. ફરીથી પણ આપણને એકંદરે એટલે કે ટોટલી આ 100 રૂપિયા ઓછા આ 70 રૂપિયા જેટલું વળતર મળે છે. એટલે કે 24 રૂપિયાનું વળતર મળે છે, 24 રૂપિયાનું વળતર મળે છે. મતલબ કે આ 6 ઓછા 70 24 થાય. આગળ આ રૂપિયા આ બાદ બાકીને પણ લાગી જાય એટલે આ 24 ને પણ લાગી જાય. મતલબ કે આપણને ખરેખર 24 રૂપિયાનું વળતર મળે છે. એકચ્યુઅલી 24 રૂપીસનું ડિસ્કાઉન્ટ મળે છે. હવે આગળ આપણે આ 24 રૂપિયાના ટકા શોધવાના છે. આ 24 રૂપિયાના ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 24 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે કે ડિવિઝનમાં એટલે કે ડિનોમિનેટરમાં આ 100 રૂપિયા લખાશે, 100 રૂપીસ લખાશે, 100 રૂપીસ લખાશે. બીકોઝ આ 24 રૂપિયાનું વળતર આ 100 રૂપિયા પર મળે છે, મૂળ કિંમત પર મળે છે, ઓરિજિનલ પ્રાઇસ પર મળે છે. મતલબ કે આ 100 રૂપિયા પર 24 રૂપિયાનું વળતર મળે. મતલબ કે 100 રૂપિયા પર 24 રૂપિયા ઓછા હોય, લેસ હોય તો આપણને ફરીથી અગેન આ 76 રૂપિયા મળી જાય, આ 76 રૂપીસ મળી જાય. મતલબ કે આ નવી કિંમત મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા આ રૂપિયા ઉપર નીચે કેન્સલ
થઈ જશે. ત્યારબાદ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 100 * 100 થાય. મતલબ કે 100 માં આ 100 વડે એક વારમાં ભાગ લાગે એટલે 1 અને 100 નો એટલે 100 અને 1 નો ગુણાકાર આ 100 થાય. આગળ આ 24 * 1 24 થાય. 24 થાય. અને આ ટકાનો ટકા તો છે, પર્સન્ટનું પર્સન્ટ તો છે. મતલબ કે આ 100 રૂપિયા પર 24 રૂપિયાનું વળતર મળે. એટલે કે 100 રૂપિયા પર 24 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય તો આ વસ્તુને, આ બાબતને ટકામાં એટલે પર્સન્ટેજમાં 24 કહેવાય, 24 કહેવાય. મીન્સ ધેટ વસ્તુની સાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળે તો ખરેખર 24% વળતર મળેલું કહેવાય. 24% વળતર મળેલું કહેવાય. હાસ તેથી આ વિકલ્પોથી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ સેમ ટુ સેમ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 20%, 10% અને 5%ના 3 ક્રમિક વળતર, 3 ક્રમિક વળતર એટલે કે કોન્સેક્યુટિવ ડિસ્કાઉન્ટ એટલે કેટલા ટકા વળતર કહેવાય. 31.6%, 35%, 65% અને 28.3%. હવે આગળ સૌ પ્રથમ તો આપણે વસ્તુની શરૂઆતની કિંમત 100 રૂપિયા માની લઈએ. વસ્તુની કિંમત 100 રૂપિયા માની લઈએ. હવે આગળ આ 100 રૂપિયા પર એ શરૂઆતની કિંમત પર સૌપ્રથમ આ 20%નું વળતર મળે છે. આ 20%નું વળતર મળે છે. આ 20%નું વળતર મળે છે. એ આગળ આપણને નવી કિંમત મળે, ન્યૂ પ્રાઇસ મળે. અને સ્પષ્ટ છે કે આ નવી કિંમત, ન્યૂ વેલ્યુ આ 100 રૂપિયાના 80% બરાબર થાય. આ 100 રૂપિયાના 80% બરાબર થાય. મતલબ કે આ શરૂઆતની કિંમત પોતે 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 20% વળતર મળતું હોવાથી આ 20% આ 100%માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 80% મળે છે. હવે આગળ આપણને ખબર જ છે કે આ 100 રૂપિયાના 80%, આ 100 રૂપિયાના 80% આ 80 રૂપિયા થાય છે. આ 80 રૂપીસ થાય છે. 80 રૂપીસ થાય છે. મતલબ કે આ 100 રૂપિયાની નવી કિંમત આ 80 રૂપિયા થાય છે. હવે આગળ ફરીથી અગેન આ 80 રૂપિયા પર આ 10%નું વળતર મળે છે. આ 80 રૂપિયા પર આ 10%નું વળતર મળે છે. એટલે આગળ આ 80 રૂપિયાની આપણને નવી કિંમત મળે, ન્યૂ વેલ્યુ મળે, ન્યૂ પ્રાઇસ મળે. અને સ્પષ્ટ છે કે આ નવી કિંમત આ 80 રૂપિયાના 90% બરાબર થશે. નવી કિંમત આ 80 રૂપિયાના 90% બરાબર થશે. મતલબ કે આ નવી કિંમત એટલે આ 80 રૂપિયા હવેથી ફરીથી પોતે સ્વયં 100% કહેવાશે, 100% કહેવાશે. મતલબ કે 100% ગણવાના હોય છે, 100% કાઉન્ટ કરવાના હોય છે. હવે આગળ અહીંયા આ 10%નું ડિસ્કાઉન્ટ મળે છે. આગળ આ 10% આ 100%માંથી ઘટાડવા પડે, માઇનસ કરવા પડે એટલે આપણને આ 90% મળે. હવે આગળ આ 80 રૂપિયાના 90%, આ 80 રૂપિયા ગુણ્યા આ 90 ના છેદમાં 100 થાય. આ 80 રૂપિયાના 90%, આ 80 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 0 0 ઉપર નીચે કેન્સલ
થઈ જશે, એટલે 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. સિમિલરલી આ શૂન્ય શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે ફરીથી 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેવી રીતે? તો જો આ 80 ને આપણે આ 8 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 90 ને પણ આપણે આ 9 ગુણ્યા 10 એમ લખી શકીએ. અને આ જ પ્રમાણે આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય, અને આ જ પ્રમાણે આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય. મતલબ કે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ જુઓ, આગળ જુઓ, આગળ જુઓ, આગળ જુઓ. આ 9 72 થઈ, 72 થાય. અને આ રૂપિયાનું રૂપિયા તો છે, રૂપીસનું રૂપીસ તો છે. મતલબ કે 80 રૂપિયાના 90% 72 રૂપિયા થઈ, 72 રૂપીસ થાય. મતલબ કે મીન્સ કે આ 80 રૂપિયાની નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ આ 72 રૂપિયા થઈ જાય, 72 રૂપીસ થઈ જાય. હવે આગળ ફરીથી અગેન આ 72 રૂપિયા પર આ 5%નું વળતર મળે છે. આ 72 રૂપિયા પર આ 5%નું વળતર મળે છે. એટલે આગળ આપણને ફરીથી અગેન આ 72 રૂપિયાની નવી કિંમત મળશે, ન્યૂ પ્રાઇસ મળશે. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ નવી કિંમત ન્યૂ પ્રાઇસ આ 72 રૂપિયાના જુઓ 72 રૂપિયાના આ 95% બરાબર થશે. આ નવી કિંમત આ 72 રૂપિયાના આ 95% બરાબર થશે. મતલબ કે આ નવી કિંમત એટલે આ 72 રૂપિયા હવેથી હમણાંથી 100% કહેવાશે, 100% કહેવાશે. મતલબ કે 100% ગણવાના હોય છે, 100% કાઉન્ટ કરવાના હોય છે. હવે આગળ આના પર આ 5%નું ડિસ્કાઉન્ટ મળે છે, 5%નું વળતર મળે છે. એટલે આગળ આ 100%માંથી આ 5% ઘટી જાય એટલે આપણને આ 95% મળે. હવે આગળ આ 72 રૂપિયાના 95% આ 72 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. આ 72 રૂપિયા ગુણ્યા આ 95 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 95 ને આપણે 19 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 19 55 થાય. આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 50 100 થાય, 20 50 100 થાય. એટલે આ સાથે જ આની સાથે આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 20 ને પણ આપણે 5 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 5 ચોક 20 થાય, એટલે 4 50 20 થાય. એટલે 5 અને 4 નો એટલે 4 અને 5 નો ગુણાકાર આ 20 થાય, 20 થાય. હવે આગળ આ 72 ને આ 4 વડે 18 વખતમાં ભાગ લાગે. મતલબ કે 18 અને 4 નો એટલે 4 અને 18 નો ગુણાકાર આ 72 થાય, આ 72 થાય, આ 72 થાય, 72 થાય. હવે આગળ જો ઉપર નીચે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં, કાંઈ પણ રદ થશે નહીં. એટલે આગળ સિમ્પલ ઉપર ગુણાકાર કરવો પડશે, ઉપર ગુણાકાર કરી દેવો પડશે. એટલે આગળ સૌપ્રથમ અહીંયા આ 18 બચેલા છે અને અહીંયા 19 બચેલા છે. મતલબ કે આ 18 અને 19 નો ગુણાકાર કરવો પડશે. આ 18 અને 19 નો ગુણાકાર કરવો
પડશે. તેમાં સૌપ્રથમ આ 19 ને આપણે 20 ઓછા 1 એમ લખી શકીએ. આ 19 ને આપણે 20 ઓછા 1 એમ લખી શકીએ. આગળ આ 18 અને 20 નો ગુણાકાર કરવો પડે. તેમાં સૌપ્રથમ આ 18 અને 2 નો ગુણાકાર 18 દુ 36 થાય, 36 થાય. ત્યારબાદ આ શૂન્ય 36 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 18 અને 20 નો ગુણાકાર 360 થાય, 360 થાય. ત્યારબાદ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ 18 એકુ 18 થાય, 18 અને 1 નો ગુણાકાર 18 થાય, 18 થાય. આગળ બરાબર ઇક્વલ 342 થશે, 342 થશે, 342 થશે. મતલબ કે આ 18 અને 19 નો ગુણાકાર આ 342 થાય, 342 થાય. આગળ આ છે ભાગાકાર છે અને ભાગાકારમાં આ 5 બચેલા છે અને આ રૂપિયા તો છે. મતલબ કે હવે આગળ આ 342 ને આ 5 વડે ભાગ આપવો પડશે, કારણ કે આનો જવાબ હવે પોઈન્ટમાં આવશે, દશાંશ ચિહ્નમાં આવશે. એટલે સૌપ્રથમ જુઓ આ 342 તો આ 342 ને આ 5 વડે ભાગ આપવાનો છે, આ 5 વડે ડિવાઈડ કરવાનો છે. એ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં હિયર 5 સમ 30 થશે. આગળ 34 માંથી 30 ઘટે તો આપણને 4 મળે. આ બે નીચે આવે એટલે આપણી પાસે 42 હોય, 42 હોય. આગળ આ 5 8 40 થાય. આગળ 42 માંથી 40 ઘટે તો આપણને 2 મળે, 2 મળે. હવે આગળ આપણે જવાબ પોઈન્ટમાં લાવવાનો છે. એટલે આગળ જુઓ આ ભાજ્ય એટલે કે ડિવિડન્ડમાં પોઈન્ટ આપીને 1 શૂન્ય લઈ લેવાનું હોય છે, અને આ ભાગફળ એટલે કોષંડમાં પણ પોઈન્ટ આપી દેવાનો હોય છે, દશાંશ ચિહ્ન આપી દેવાનું હોય છે. ત્યારબાદ આના આ શૂન્યને નીચે લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે 20 હોય, 20 હોય. એટલે આગળ આ 5 ચોક 20 થઈ જાય, 5 ચોક 20 થઈ જાય. મતલબ કે 20 માંથી 20 ઘટે તો આપણને શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ 68.4 થાય, 68.4 થાય. મતલબ કે આ 342.0 એટલે આ 342 ભાગ્યા 5 બરાબર આ 68.4 થાય, 68.4 થાય, 68.4 થાય, 68.4 થાય. અને આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે આ 72 રૂપિયાના 95% આ 68.4 રૂપિયા થાય, 68.4 રૂપિયા થાય. મતલબ કે આ 72 રૂપિયાની નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 68.4 રૂપિયા થાય, 68.4 રૂપીસ થાય. મતલબ કે આ વસ્તુની કિંમત આ 100 રૂપિયામાંથી આ 68.4 રૂપિયા થઈ જાય છે. અગેન આ વસ્તુની કિંમત એકંદરે એટલે ફાઇનલી એટલે ટોટલી એટલે ગ્રોસલી આ 100 રૂપિયામાંથી આ 68.4 થઈ જાય છે, 68.4 રૂપિયા થઈ જશે. મતલબ કે આપણને એકંદરે
ટોટલી આ 100 રૂપિયા ઓછા આ 68.4 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. આપણને એકંદરે આ 100 રૂપિયા ઓછા આ 68.4 રૂપિયા જેટલું વળતર મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે. આગળ આ 100 ઓછા 68.4 કેટલા થશે? જુઓ સૌપ્રથમ આ 100 માંથી આપણે આ 68 ઘટાડીએ, આ 68 ઘટાડીએ તો જુઓ આપણી પાસે 32 બચે. ફરીથી એક વાર વન્સ અગેન જુઓ સૌપ્રથમ આ 100 માંથી આ 68 ઘટાડવામાં આવે તો આપણી પાસે 32 બચે, 32 બચે. ત્યારબાદ હજુ પણ આ 0.4 ઘટાડવાના છે, એટલે કે 0.4 આ 32 માંથી ઘટાડવાના છે. આ 0.4 એટલે 0.4 આ 32 માંથી ઘટાડવાના છે. આગળ બરાબર ઇક્વલ 31.6 થાય. 31.6 થાય. 31.6 થાય. 31.6 થાય. મતલબ કે આ 100 ઓછા 68.4 આ 31.6 થાય. અને આ રૂપિયા આને પણ લાગી જાય. મતલબ કે આ બાદબાકી 31.6 રૂપિયા થાય. મતલબ કે ખરેખર એકચ્યુઅલી આ 31.6 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. 31.6 રૂપિયાનું વળતર મળે છે. હવે આગળ આ 31.6 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌથી પહેલા આ 31.6 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 100 રૂપિયા લખાશે. 100 રૂપીસ રાઈટ થશે. મતલબ કે મૂળ કિંમત લખાશે. બીકોઝ આ 31.6 રૂપિયાનું વળતર એટલે ડિસ્કાઉન્ટ આ 100 રૂપિયા પર મળે છે. મતલબ કે મૂળ કિંમત પર મળે છે. અર્થાત નેમલી ટર્મલી આ 100 રૂપિયા પર આ 31.6 રૂપિયાનું વળતર મળે, ડિસ્કાઉન્ટ મળે. મીન્સ કે આ 100 રૂપિયા પર 31.6 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય તો આપણને ફરીથી અગેન આ 68.4 રૂપિયા મળી જાય. 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 મતલબ કે નવી કિંમત મળી જાય, ન્યૂ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને વી આ 31.6% મળે. આ 31.6% મળે. આ 31.6% મળે. 31.6% મળે. મતલબ કે આ 100 રૂપિયા પર આ 31.6 રૂપિયાનું વળતર એટલે ડિસ્કાઉન્ટ. મતલબ કે આ 100 રૂપિયા પર આ 31.6 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય તો આ મેટરને આ ચીજને ટકાના 31.6 કહેવાય. મીન્સ કે 20%, 10% અને 5%ના 3 ક્રમિક વળતરો મળે. તો આનો અર્થ એ થાય, આનો મીનિંગ એ થાય કે આપણને ફૂલ્લી ટોટલી ફાઇનલી આ
ટકા, આ 31.6%, આ 31.6%, 31.6%નું ડિસ્કાઉન્ટ મળે છે, આટલું વળતર મળે છે. હા, તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.